જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રવાના અથવા તો સૂજીના સ્વીટ વડા. તો એના માટે આપણે જોશે અડધો કપ રવો, અડધો કપ સાકર, ખાંડ, અડધો કપ પાણી, 2 ટેબલસ્પૂન જેટલું ઘી, ઇલાયચી પાવડર, તળવા માટે તેલ અને ગાર્નિશિંગ માટે મેં કોપરાનું છીણ લીધું છે. તો આપણે નવી રેસીપી આજની ચાલુ કરીએ. તો સૌ પહેલાં આપણે ગેસને ચાલુ કરીશું. એમાં આપણે અડધો કપ પાણી નાખીશું. પાણી ગરમ થાય સરખું એટલે ત્યાં સુધીમાં આપણે અડધી વાટકી રવો લીધો છે, એ અડધો કપ, આ કપ મેં મેઝરિંગનો લીધો છે. અડધો કપ રવો અને અડધો કપ સાકર મિક્સ કરવાની. એમાં ઇલાયચી પાવડર આપણી ચોઈસ પ્રમાણે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. આ બધું મિક્સ થઈ જાય એટલે આપણું પાણી ગરમ થઈ જશે. આપણું પાણી ગરમ થઈ રહ્યું છે. આપણું મિક્સર મિક્સ થઈ ગયું છે અને એમાં આપણે નાખીશું 1 ટેબલસ્પૂન જેટલું ઘી. આ પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં ધીમે ધીમે આ મિશ્રણ આપણે મિક્સ કરતા જશું. ધીમે ધીમે કરવાનું છે જેથી ગાંઠા ન પડે. થોડી ગેસની ફ્લેમ આપણે વધારીશું, મીડિયમ કરીશું. આ સ્વીટ વડા ખાવાની બહુ જ મજા આવે છે. આમાં ચટણી કે કંઈ જરૂર જ નથી પડતી. એકલા વડા બી સરસ ક્રિસ્પી સારા લાગે છે. રવો છે એટલે પાણી તરત જ શોષાઈ જશે એટલે વાર નહીં લાગે. આ એકદમ મિક્સ થઈ રહ્યું છે. જો પાણી બધું શોષાઈ રહ્યું છે અને આપણું મિશ્રણ છે ઘાટું થઈ રહ્યું છે એકદમ. આમાં પણ તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો નાખી શકાય છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરીશું. જો આ પેન છોડી દીધું છે આપણું સરસ. જો સરસ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. થોડું ઠંડુ કરીશું પેનમાં ને પેનમાં, અથવા તો એક ડીશમાં આપણે ઘીવાળી ડીશ કરીને થોડું આપણે એમાં કાઢી લેશું. ગેસ આપણો બંધ કરી દઈશું. હવે આ મિશ્રણ આપણું ઠંડુ થઈ રહ્યું છે.
મિશ્રણ આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગોળા વાળવાની કરીએ. મિશ્રણ આપણું ઠંડુ થઈ રહ્યું છે તો આપણે એને રેસ્ટ આપીશું. હા, હવે આપણે તેલ બી મૂકી દીધું છે ગરમ તળવા માટે. અને હવે આપણે આ લોટ ઠંડો થઈ ગયો છે આપણો રવો નહીં, તો આપણે એના ગોળા વાળીશું. વડા આવી રીતે પતલા આમ. મીડિયમ ગેસ ઉપર આપણે તળીશું. સ્લો ટુ મીડિયમ આપણે ફ્લેમ રાખવાની છે. જો સરસ તળાઈ રહ્યા છે. ફૂલે પણ સરસ છે. એ રીતે આપણે બધા વડા નાખતા જશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીશું. પછી આવી રીતે આપણે કોપરાનું છીણ લેવાનું છે અને એમાં આ વડાને આપણે રગદોળવાના છે. ગરમ ગરમ જ આ રગદોળવાના છે એટલે સરસ એમાં કોટ થઈ જશે અને ક્રિસ્પી પણ સરસ થઈ જશે. આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ જરૂરથી આ વડા બનાવીને ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે. તો તૈયાર છે આપણા રવા સૂજીના સ્વીટ વડા. તો તમે પણ ટ્રાય કરીને બનાવજો, બહુ જ સરસ બનશે. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધાને મારા જય શ્રી કૃષ્ણ.